ડભોઈ નગરમાં ગંદકી અને ડ્રેનેજની સમસ્યા છેલ્લા ઘણા સમયથી હતી અને આ સમસ્યા જે છે તેનો હલ કરવા માટે થઈને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા 95 લાખના ખર્ચે જે સાધનો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું કે જેથી કરીને હવે જે સફાઈ અને ડ્રેનેજની સમસ્યા જે હતી તે હલ થઈ શકે। ડભોઈ નગરની જનતા છેલ્લા ઘણા સમયથી નગરમાં ગંદકી માટે બૂમો પાડતી રહી છે, સાથે ડ્રેનેજની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। તો ડભોઈ નગરપાલિકા દ્વારા 59.85 લાખના ખર્ચે નવીન કોમ્પેક્ટર મશીન 15માં નાના પંચમાંથી અને 14માં નાના પંચમાંથી 25 નવા ડસ્ટબિન પર લાવવામાં આવ્યા છે। તો નગરની ડ્રેનેજ સમસ્યા દૂર કરવામાં આવે, સાથે જ IOCL કંપની દ્વારા રોબોટ મશીન કે જેનાથી ડ્રેનેજ સફાઈ કામ સરળ બનશે। તો ડભોઈ નગરપાલિકામાં આવા તમામ જે સાધનો છે તે લાવવામાં આવ્યા છે। તમામ સાધનો થકી ડભોઈને દર્ભાવતી નગર બનાવવા સફળતા મળશે, નગર આખું સ્વચ્છ બનશે। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તમામ નવીન સાધનો કે જે 95 લાખના જે સાધનો છે નગરના હિત માટે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી, ઉપપ્રમુખ મનોજ પટેલ સહિતના તમામ પાલિકાના જે સભ્યો છે તે હાજર રહ્યા હતા। દર્ભાવતી નગરીમાં સ્વચ્છતાની ગંદકીની બૂમો જે પડે છે એને દૂર કરવા માટે 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 60 લાખ રૂપિયાના ખર્ચે કોમ્પેક્ટર વસાવવામાં આવ્યું છે, જે ડ્રેનેજની કચરાની કામગીરી છે, કચરો સ્થળ પરથી ઊંચકીને એને કમ્પોઝ કરીને લઈ જશે। એવી જ રીતે 25 જેટલા બીન્સ પણ મંગાવવામાં આવ્યા છે અને બીજા 25 એક નવા આવશે, જે અત્યારે 22 લાખ રૂપિયાના મંગાવ્યા છે। જે કચરો લોકો એ બીનમાં જ નાખે એવી આપના મારફત વિનંતી પણ કરું છું કે જ્યારે આ કચરાના બિન મૂકવામાં આવે તે લોકો એનો સદુપયોગ કરે। સાથે સાથે જ IOC તરફથી ડ્રેનેજની જે સમસ્યાઓ છે, ડ્રેનેજમાં જે કચરો ને એ બધું ભેગું થતું હોય એ એક નાનું રોબોટ મશીન IOCLના CSR ફંડમાંથી 15 લાખના ખર્ચનું જે સોલાર સિસ્ટમથી ચાલે છે, એટલે એ પણ આપવામાં આવ્યું છે IOCL તરફથી દર્ભાવતી નગરપાલિકાને। આ તમામ વસ્તુઓનો દર્ભાવતી નગરની સ્વચ્છતા માટે ઉપયોગ થશે, ગટરોની સફાઈ માટે ઉપયોગ થશે અને આના દ્વારા જે સમસ્યાઓ છે એમાં રાહત મળશે। એટલે હું દર્ભાવતી નગરપાલિકાના સભ્યોને તો અભિનંદન આપું છું, સાથે સાથે દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને પણ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। સાથે જ આ તમામ વસ્તુઓનું જ્યારે લોકાર્પણ હોય સહયોગ આપે ને છોકરાઓની સમસ્યા ઊભી થતી આમાં નાગરિકોએ પણ સહયોગ આપવો પડશે, તો જ આ બધી મશીનરીનો ઉપયોગ થશે। એટલે નાગરિકોનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે। હું માનું છું કે દર્ભાવતી સંસ્કારી નગરી છે, તો સંસ્કારિતા પ્રમાણે આપણે સફાઈ પણ રાખીએ, સ્વચ્છતા પણ રાખીએ અને દર્ભાવતીને નગરપાલિકામાં નંબર 1માં પહોંચાડીએ, એમાં આપ સૌનો સહયોગ મળે એવી અપેક્ષા।